સારી ભૂમિ પર રહેવાનો લાભ મળ્યો છે. તો નામ લઈ લો सोनगढ़ सिद्धगढ़ सोनगढ़ साथ अच्छा સારું પછી કંઈક કામ આ વસ્તુ એને માટે તો અવશ્ય आप नीचे हमने जगह करावशो ऊपर करावशो सिद्धगढ़ में करावशो बोलो क्या करावशो મજા કે आपની અનુકૂળતા શું છે? અમારે શું ભાવના છે દાદાની ઘરે જોવાની. વાંધો નહીં તો ત્યાં પણ છે મારી બાબાજીના પક્ષી ત્યાંથી બરોબર દેખાય અચ્છા ત્યાં હોય ને તો આમ બહુ બાવનજીના છે ત્યાંથી બાવનજીનામાં પણ એક છે આપણી ઘરે એક તલેટી પર છે સિद्धગઢમાં કયો મતલબ નાની આવી જય શ્રી રામ જય શ્રી રામ स्वामी साधा छे जी बात करने को प्राप्ति सोची जय श्री राम शिक्षण कामरायम जन किंचे परिवर्तन पते पाने बने होचे आलावे सला उच्चार आनंद बदल बदल में मत बने मैडम सुबह में वद पे जाना अहम न जाना में छामी छामी को मान जय श्री राम सुख सदा छागा माना संदेश छामी को जय श्री राम छागा संदेश माना देसु छामी को जय श्री राम कार्य भवन मैडम नमो अर्यंताणं नमो सुधाणं नमो आर्याणं नमो वज्रायणं नमो वेशभासाणं ए सोपंचनमुक्कारो स्वपापपणासनो मंगलांत सद्वेसिं परमं भवै मंगलम् नमो दुर्वारागादि वैरिवार निवारणे अर्हते योगिनाथाय महावीराय तायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्विशेष मनस्काय श्रीवीरस्वामिने नमः પોતાના સ્વભાવમાં એટલે કે પોતામાં જ
પોતાના સિવાયના વિભાવ અને પ્રભાવ એનાથી પૃથક થઈ કેવળ પોતાની શુદ્ધ સત્તામાં સમાવા માટે કયો પ્રયત્ન આદરવો જોઈએ એ સંદર્ભમાં આપણી 3 વાત ચાલી રહી છે. આજે વાત કરવી છે અટકવાની. અટકવાની વાત કયા સ્તરથી આપણે સમજશું? કાયાના સ્તરે, વચનના સ્તરે, મનના સ્તરે કે ઉપયોગના સ્તરે? કાયાથી પણ અટકવાનું છે ઉપયોગના અટકાવ માટે, વચનથી પણ અટકવાની વાત છે ઉપયોગથી અટકવા માટે, મનથી પણ અટકવાની વાત છે ઉપયોગથી અટકવા માટે. પરંતુ ઉપયોગનું સ્વરૂપ શ્રદ્ધામાં ન આવવાના કારણે બને છે એવું કે કાયાથી કરીએ છીએ એમાં પણ ઉપયોગ સક્રિય હોય છે અને કાયાથી અટકીએ છીએ એમાં પણ ઉપયોગ સક્રિય હોય છે. વચનથી અટકીએ છીએ એમાં પણ ઉપયોગ સક્રિય હોય છે. વચનથી બોલીએ છીએ ત્યારે પણ ઉપયોગ સક્રિય હોય છે. એવી રીતે મનને પણ જ્યારે આપણે પ્રવર્તાવીએ છીએ ત્યારે તો ઉપયોગ સક્રિય હોય છે, પરંતુ મનને જ્યારે વાળીએ છીએ ત્યારે પણ ઉપયોગ સક્રિય હોય છે. એટલે યોગની પ્રવૃત્તિ અને યોગની નિવૃત્તિ આ બંનેમાં ઉપયોગની સક્રિયતા તો ઊભી જ રહી. એટલે ઉપયોગ જે મોકળો થવો જોઈતો હતો, ઉપયોગ જે ઠરી જવો જોઈતો હતો, ઉપયોગ જે વિશ્રાંત થવો જોઈતો હતો, એ વાત બની ના શકી. કારણ કે એને ઠરવા માટેનું પોતાનું સ્વતત્વ હજી દૃષ્ટિમાં નથી આવ્યું. માટે પોતાની સંયુક્ત પરિસ્થિતિઓમાં જે પણ પ્રવૃત્તિ કે નિવૃત્તિ ચાલી રહી છે એના માધ્યમે જે પોતાનો કર્તૃત્વ કે પોતાની હયાતીનો ઉપભોગ કરે છે. એના કારણે ઉપયોગની જે સ્વતંત્ર સત્તા છે કે જે સમજાય એને માટે આટલી બધી કડાકૂટ છે. આટલો બધો જે વ્યવહાર છે, વ્યાપાર છે, એ ઉપયોગની સત્તા તમને સમજાય એને માટે છે. સંયુક્તની પરિસ્થિતિ, શરીર સંયુક્ત છે, મન વચન કાયા સંયુક્ત છે ને, તો એ સંયુક્તની પ્રવૃત્તિ અને નિવૃત્તિને જ ઉપયોગ પોતાની સ્થિતિ માની લે છે. હકીકતમાં તો ઉપયોગની સ્વભાવ દશાના ખ્યાલે આ પ્રવૃત્તિ નિવૃત્તિને આયામ આપવાનો હતો કે આ પ્રવૃત્તિ નિવૃત્તિ એવી થાય કે જેનાથી ઉપયોગ આમાંથી હટી પોતાના સ્વભાવમાં ચાલ્યો જાય. પરંતુ સ્વભાવની દિશા ખબર નથી. પ્રવૃત્તિ નિવૃત્તિની બધી વાર્તા ખબર છે, પણ સ્વભાવની દિશા ખબર નથી. માટે ઉપયોગ એ પ્રવૃત્તિ નિવૃત્તિમાં પોતાનું કર્તૃત્વ, પોતાની વ્યક્તિમત્તા, પોતાની કૃત્રિમ હયાતી એને કલ્પીને પોતાની અજ્ઞાન દશાને બરકરાર રાખે છે, કરતા ભાવ ઊભો રહે છે. તો અટકવાની જે વાત છે એ મૂળ ઉપયોગના સ્વભાવમાં રહેવો જોઈએ. એ કોઈ પણ રીતે ભ્રાંત થઈને, કૃત્રિમ થઈને એ પોતાનાથી કોઈ પણ જાતના પ્રભાવમાં એ ભળવો ન જોઈએ. એ અટકવાની વાતનો મૂળ હાર્દ છે. મનથી તો ઘણીવાર અટક્યા છે. મનથી અટકવાનું ફળ પ્રકૃષ્ટ પુણ્ય છે અને ઉપયોગથી અટકવાનું ફળ નિર્વાણ છે. મનથી અટકવાનું ફળ પ્રકૃષ્ટ પુણ્યનો ઉદય છે, પુણ્યનો બંધ છે. પરંતુ જ્યારે ઉપયોગથી અટકો છો ત્યારે નિર્વાણની ઉપલબ્ધિ થાય એવી નિર્જરા તમારા ભીતરમાં થાય છે. મનથી અટક્યા એટલે મનની નિવૃત્તિ કરી.
હવે આ નિવૃત્તિ સાથે ઉપયોગ જોડાયેલો છે. એટલે કે મનની પ્રવૃત્તિ ચાલુ હતી ને ત્યારે પણ ઉપયોગ મન સાથે જોડાયેલો હતો. એટલે કે ઉપયોગ અને મન બંને એક જ લાગતા હતા. તો મન પ્રવૃત્તિવાળમાં હતું ત્યારે પણ ઉપયોગ ભળેલો હતો, અને મન નિવૃત્તિમાં આવ્યું ત્યારે પણ મન સાથે ઉપયોગ ભળેલો છે. મન નિવૃત્તિમાં તો પોતે ઉપયોગ સ્વરૂપ નહીં. હે, વિચારો એ મનની પ્રવૃત્તિ છે, વિકલ્પો એ મનની પ્રવૃત્તિ છે. એને તમે કોઈ પણ સ્વાધ્યાયના માધ્યમે, ધ્યાનના માધ્યમે, આત્મતત્વનું હજી તમને લક્ષ્ય નથી આવ્યું, પણ તમે એને ઓવરકમ કરો છો, તમે એને ઘટાડો છો, તમે એને ઓછા કરો છો, તમે એકાદ આલંબનમાં તમારી સમગ્ર ચેતનાને એ નિબદ્ધ કરો છો, ત્યારે તમારા મનમાં નિવૃત્તિ તો આવે છે, પરંતુ એ નિવૃત્તિ અને ઉપયોગ એ બંને વચ્ચે અભેદ છે. અભેદ એટલે કે તાદાત્મ્ય ભ્રાંતિના કારણે ઊભું છે. તો મનની પ્રવૃત્તિ એમાં પણ ઉપયોગ ભળેલો હતો, મનની નિવૃત્તિ એમાં પણ ઉપયોગ ભળેલો છે. એટલે મનની નિવૃત્તિ એ પણ ઉપયોગ માટે તો કર્તા ભાવ થયો. જે મનની પ્રવૃત્તિ એ ઉપયોગ માટે કર્તા ભાવ થયો, એ મનની નિવૃત્તિ પણ ઉપયોગ માટે કર્તા ભાવ થયો. એવું પણ બને કે મનની પ્રવૃત્તિ ચાલુ હોય અને ઉપયોગ અટકી ગયો. સમ્યક દ્રષ્ટિને આવું બને કે મનની પ્રવૃત્તિ ચાલુ હોય પણ ઉપયોગ અટકી ગયો હોય. ઉપયોગ ત્યાં ના ભળ્યો હોય. અને મિથ્યાત્વીને એવું પણ બને કે મનની પ્રવૃત્તિ બંધ થઈ ગઈ હોય પરંતુ ઉપયોગ એ ભળેલો હોય. હે, એક્ઝામ્પલ આપું. આ બધા પદાર્થો સમજવા માટે સૌથી સારું એક્ઝામ્પલ અભવ્ય છે. જો જે કોઈ પણ પદાર્થ આવી બાબતમાં જે એકદમ કન્ફ્લિક્ટવાળો પદાર્થ હોય એમાં તમે અભવ્યની વિચારણા કરો, તમને બહુ સારી રીતે આ પદાર્થ સમજાય કે જ્યારે નવમી દ્રવ્ય કે અભવ્ય જાય છે ત્યારે પોતાના સંપૂર્ણ જીવનમાં, ચારિત્ર જીવનમાં મનથી પણ એક પણ મહાવ્રતનો ભંગ કરતો નથી. એટલે કે નિરતિચાર યોગાત્મક ચારિત્ર પાળે છે. યોગાત્મક નિરતિચાર યોગાત્મક ચારિત્ર પાળે છે. એટલે મન, વચન અને કાયા ત્રણેય સ્તરે અંશ માત્ર પણ એના દોષમાં, યોગ સંબંધી દોષ એને લાગતો નથી. તો આ હદે એને પોતાના મનને નિયંત્રિત તો કર્યું નથી. તમે વિચારો, 5 મહાવ્રત મનના સ્તરે સૂક્ષ્મ રીતે પણ ભંગ થયા નથી, ત્યારે તો એને નવમી દ્રવ્યક મળે છે. તો અહીંયા મનની નિવૃત્તિ છે પરંતુ ઉપયોગ અટક્યો છે. ઉપયોગ કોની સાથે ભળેલો છે? મન સાથે. મન સાથે તાદાત્મ્યપૂર્વક ભળેલો છે. એટલે મનની નિવૃત્તિ થવા છતાં મનથી જુદા પોતાના જ્ઞાન સ્વરૂપ આત્માનો અનુભવ નથી. મનની નિવૃત્તિ છતાં મનથી જુદા પોતાના જ્ઞાન સ્વરૂપ આત્માની એને અનુભૂતિ નથી. કાયાથી નિવૃત્ત થવા છતાં દેહથી વિભક્ત એવા પોતાના સ્વરૂપની એને અનુભૂતિ નથી. એટલે મન, વચન અને કાયાના સ્તરે નિવૃત્તિ આવવા છતાં ઉપયોગ અટક્યો નથી. ઉપયોગ તો પૌદ્ગલિક ભાવોમાં ભળેલો છે. હે, ઉપયોગ અને મન વચ્ચે ભેદ છે. અને મનથી પણ પાળે છે. અભવ્ય મનથી પણ નિવૃત્તિ પાળે છે. અને છતાં પણ મનથી નિવૃત્તિ પાળવા છતાં ઉપયોગ અને મન હજી છૂટા પડ્યા નથી. એટલે ઉપયોગ એ મન તરીકેના તાદાત્મ્યમાં, મન તરીકેના અભેદમાં એ હજી ઊભો હોવાના કારણે ઉપયોગનું અટકવું થયું નથી, ઉપયોગની સક્રિયતા મટી નથી, અને માટે પ્રકૃષ્ટ કોટીનો પુણ્યનો બંધ થાય છે પણ નિર્જરા થતી નથી. હે, ઉપયોગ એ મન તો નથી, ઉપયોગ એ મન તો નથી જ ને. ઉપયોગ એ સ્વભાવ છે, મન સ્વભાવ છે.
આત્માનો સ્વભાવ ઉપયોગ છે, આત્માનું લક્ષણ ઉપયોગ છે, મન લક્ષણ છે નહીં. પણ ભ્રાંતિના કારણે ઉપયોગમાં મન સાથેનું તાદાત્મ્ય વર્તી રહ્યું છે. ભ્રાંતિ છે, ભ્રમ છે, એને એમ લાગે છે કે આ મન અને હું એક જ છે. પછી એ પ્રવૃત્તિ કરે તો પણ એક જ છે, નિવૃત્તિ કરે તો પણ એક જ છે. આ જે એકત્વતા છે મન સાથેની, તન સાથેની, ત્યારે બધું જ યોગાત્મક નિવૃત્તિ હોવા છતાં ઉપયોગાત્મક રીતે અવિરતિ ચાલુ છે. ઉપયોગાત્મક રીતે અજ્ઞાન દશા ચાલુ છે. ઉપયોગાત્મક રીતે તત્વનો વિદ્રોહ ચાલુ છે. મિત્રો કેમ કે તત્વ પોતાનું સ્વરૂપ છે, હા એનાથી પોતે પોતાની જાતને છુપાવે છે, પોતાના મૂળ સ્વરૂપને પોતે આવૃત્ત કરે છે, પર સ્વરૂપને પોતાનું માને છે, માટે પોતાનું સ્વરૂપ પોતાની દ્રષ્ટિમાં આવતું નથી. એટલે ઉપયોગ એટલે આ અશુદ્ધ ચેતના કહેવાય. અશુદ્ધ ચેતના એ મન છે, હમ. અને જે ત્રણેય કાળ વિદ્યમાન જ્ઞાન સામાન્ય છે, હા, એ જ્ઞાન સામાન્ય છે તે ઉપયોગ છે. જે જ્ઞાન સામાન્ય છે. તે જ્ઞાન ગુણ છે, તેને આપણે ઉપયોગ લક્ષણ કહીએ છીએ. લક્ષણ ઘણી વખત આ વાત સમજવા જેવી છે કે આત્માનું લક્ષણ ઉપયોગ એ આપણે બોલીએ છીએ ને ઉપયોગ, ઉભો ઉભો લક્ષણો જીવ અથવા તો ચેતના લક્ષણો જીવ. હા તો અહીંયા જ્યારે ભણીએ ત્યારે આપણે પ્રશ્ન પૂછવો જોઈએ પોતાની જાતને કે જ્ઞાન એ આત્માનું લક્ષણ છે, ચેતના એ આત્માનું લક્ષણ છે, તો 12 પ્રકારના જે ઉપયોગ બતાડ્યા હા એમાંથી કયો ઉપયોગ આત્માનું લક્ષણ છે? હા 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 એવો પ્રશ્ન પૂછવો જોઈએ ને. કેમ કે લક્ષણ એને કહેવાય કે જે લક્ષ્યમાં ત્રણેય કાળ વિદ્યમાન. તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપરો જ્ઞાન અથવા કેવળ જ્ઞાન પણ ત્રણેય કાળ વિદ્યમાન છે. નહીં કેવળ જ્ઞાન પણ સાદી અનંત છે. એટલે 12 ઉપયોગમાંથી એક પણ ઉપયોગ એવો નથી કે જે ત્રણેય કાળ વિદ્યમાન, છતાં પણ ઉપયોગ એ આત્માનું લક્ષણ છે એમ કીધું. જ્યારે આપણે ભણીએ સત્તાનો અર્થ શું કરશો? એટલે કે ગર્ભમાં પડ્યું છે અને પ્રગટ થવાનું બાકી છે એમ. હે એટલે આપણે જ્યારે સત્તા શબ્દ બોલીએ છીએ ત્યારે એનો અર્થ એવો કરીએ છીએ કે અત્યારે હાજર નથી, અત્યારે હાજર નથી, પણ શક્તિ રૂપે પ્રગટ થયું છે, વ્યક્તિ રૂપે પછી પ્રગટ થશે એવું કહીએ છીએ. વ્યક્તિ એટલે અભિવ્યક્તિ રૂપે, વ્યક્તિ એટલે વ્યક્તતા રૂપે પછી પ્રગટ થશે એવું આપણે કહીએ છીએ. એનો અર્થ એવો માન્યો ને કે અત્યારે હાજર નથી તો કોઈ પણ લક્ષણ એવું હોય કે લક્ષ્યમાં ક્યારેક હાજર ન હોય અને પછી હાજર હોય, એવું બને જ ના એવું તો બને નહીં. તો 12 માંથી એક પણ ઉપયોગ એવો નથી કે જેને આપણે લક્ષણ તરીકે સિદ્ધ કરી શકીએ. સિદ્ધ ના થાય. છતાં પણ ઠેર ઠેર ઉપયોગ એ જ આત્માનું લક્ષણ બતાડ્યું છે. હા અને વાત સાચી છે તો કઈ રીતે સાચી છે? હે ઊંધો હોય કે સીધો હોય, પણ ત્રણેય કાળ વિદ્યમાન એવી લક્ષણ તરીકે ઉપયોગની સામગ્રી મળે તો જ આ લક્ષણ ઘટી શકે, હા અન્યથા ના થાય. નહીં તો ના ઘટે. જેવી રીતે હા, તો એ ઉપયોગ સામાન્ય છે, જ્ઞાન સામાન્ય છે, એને જ લક્ષણ તરીકે લેવું જોઈએ. અને એ ત્રણેય કાળ હાજર છે, એ અત્યારે પણ હાજર જ છે ને. આપણે અનુભવ નથી કરતા, તો અનુભવ નથી કરતા એના કારણે આપણને આપણું સત્ય સમજાતું નથી અને પરને સ્વ તરીકે માનીએ છીએ, વિભાવને સ્વભાવ તરીકે લેખીએ છીએ. આ જે વિપરીતતા છે, આ વિપરીતતા જ્યાં સુધી ઊભી છે ત્યાં સુધી ભીતરમાં પરમાત્માની વાસ્તવિક રીતે શાસનની સ્થાપના થતી નથી. કારણ કે શુદ્ધાત્મ અનુભવ સદા સ્વસમય એહ વિલાસ. સમય સ્વસમય એટલે કે પરમાત્માના શાસનમાં, હા પરમાત્માના દર્શનમાં તમારો વિલાસ એટલે કે તમારો પ્રવેશ એ ત્યારે ગણાય છે
જ્યારે તમને તમારા પોતાની નિજ સત્તાનો સાક્ષાત અનુભવ થાય છે ત્યાં સુધી નથી જ ગણાતો એવું નિશ્ચયથી કહેવાય, વ્યવહારથી નથી કહેવાતું. વ્યવહાર તો તમે એને ઈચ્છો, તમને એની રુચિ થાય, તમને તમારી દ્રષ્ટિ એના તરફ ઢળે, તમે એ તરફ વળો ત્યારથી તમને શાસનમાં ગણવા માટે તૈયાર છે. પણ એ તરફ તમારી રુચિ ના હોય તો વ્યવહારથી પણ ગણાતું નથી. તો અટકવાની જે વાત છે, એટલે ઉપયોગ એટલે પછી અત્યારે આપણે જે ઉપયોગ ચાલી રહ્યો છે એટલે ઉપયોગમાં બે વાત છે. એક ઉપયોગ છે જે સ્વભાવરૂપ છે અને એક ઉપયોગ છે જે પરિણમનરૂપ છે. પરિણમનરૂપ છે એટલે કે ઉપયોગ પોતાના સ્વભાવમાં પણ પરિણમી શકે અને ઉપયોગ વિભાવમાં પણ પરિણમી શકે એવી સ્વતંત્રતા છે. તો સ્વભાવમાં જે પરિણમતો ઉપયોગ છે એને આપણે ઉપયોગ કહીશું અને વિભાવમાં પરિણમતો જે ઉપયોગ છે એને આપણે મન કહીશું. એને આપણે મન કહીશું. વિભાવમાં પરિણમતો ઉપયોગ એ મન છે, પરભાવ તરફ ઢળતો ઉપયોગ એ મન છે, વિષયોમાં આસક્ત ઉપયોગ એ મન છે. પરંતુ આ બધાથી ઉપર ઉઠીને પોતાના સ્વભાવને જાણતો, પોતાના સ્વભાવમાં રમતો એવો જે ઉપયોગ છે એને આપણે ઉપયોગ કહીએ છીએ. ઠરવું અને કર્તા ભાવ આ બે વચ્ચે વિરોધ છે. તો જ્યારે મનની નિવૃત્તિ ચાલુ હોય ત્યારે એ નિવૃત્તિ જો તમને દેખાતી ના હોય પણ નિવૃત્તિ રૂપે જ તમે દેખાતા હો, ફરીથી એ નિવૃત્તિ તમારા માટે દ્રશ્ય ન બને પણ નિવૃત્તિ એ તમારા જ હયાતીનો ભાગ બની જાય. નિવૃત્તિ તમારી હોય પણ તમે નિવૃત્તિને જોનાર ન હો ત્યારે સમજવું કે ત્યારે ઠરાતું નથી, ત્યારે કરતા ભાવ છે. થોડીક ઊંડી વાત છે, થોડીક ઝીણી વાત છે. આપણે આને થોડીક નીચેથી સમજીએ કે ઉપયોગનો સ્વભાવ શું છે જાણવાનો. બરાબર? ઉપયોગનો સ્વભાવ માત્ર ને માત્ર શું છે? એના સિવાય એનો બીજો કોઈ સ્વભાવ નથી. પ્રકાશક એનો સ્વભાવ છે. તો આપણે હું શરીર જ્યારે બોલીએ છીએ ત્યારે જ્ઞાન પોતાના પ્રકાશક સ્વભાવનો અનુભવ કરે છે કે શરીરના વર્ણગંધ રસસ્પર્શને પોતાના માને છે? રસસ્પર્શને એટલે કે બીજાના ધર્મને પોતાના ધર્મ તરીકે અનુભવવો એ અધર્મ છે. બીજાના ધર્મને પોતાના ધર્મ તરીકે અનુભવવો એ અધર્મ છે. તો શરીરની વાત આપણે સમજ્યા. એ રીતે આપણે સ્તવન ગાઈએ છીએ અને આપણો અવાજ બહુ જ મીઠો અને મધુર છે અને ત્યારે હકીકતમાં તો એ મીઠાશ કે મધુરાશ એ શબ્દ વર્ગણાની છે, ભાષા વર્ગણાની છે, આપણી નથી. કેમ કે વર્ણગંધ રસસ્પર્શ એ ગુણ આપણા નથી, પૂતગલના છે. ભલે નામકર્મના કારણે આપણી સાથેનો સંયોગ થયો છે પરંતુ જ્યારે હવે જ્યારે આપણે એમ કહીએ છીએ કે મારો અવાજ બહુ મધુર છે, આવું આપણે વિચારી લઈએ છીએ ત્યારે અન્ય ધર્મને મેં મારા પોતાના માન્યા અને મારો ધર્મ જે જ્ઞાન સ્વરૂપ છે, પ્રકાશક સ્વભાવ છે, એ તો મને સ્પષ્ટપણે ભાસતો નથી. તો ત્યાં કરતા ભાવ ઊભો છે. એ રીતે મારા મનની અંદર જે પણ વિચારો ચાલી રહ્યા છે એ વિચારો, મારા મનમાં જે વિભાવો ચાલી રહ્યા છે વિભાવો એ બધા મારા આત્માનો મૂળ સ્વભાવ છે. એ પૂતગલનો સ્વભાવ છે. વિભાવ એ પૂતગલનો સ્વભાવ પણ નથી અને આત્માનો સ્વભાવ પણ નથી. પણ પૂતગલના નિમિત્તે પેદા થયેલો આત્માનો વિભાવ છે. બરાબર ને? ક્રોધ છે ને એ પૂતગલમાં પેદા નથી થતો અને સિદ્ધમાં પણ પેદા નથી થતો. એ થાય છે કર્મયુક્ત જીવમાં. તો એ પણ આત્માની મૂળ વસ્તુ નથી પણ કર્મના નિમિત્તે આત્મામાં ઉપજતી વિકૃતિ છે. પણ એ સ્વભાવ તો નથી. એટલે કે એક પણ વિભાવ એ જાણવાનું કામ કરતો
એક પણ વિભાવ જાણવાનું કામ કરતો નથી. હવે વિભાવ અને જ્ઞાન એક લાગ્યા, જેમ શરીર અને જ્ઞાન એક લાગ્યું, જે રીતે પોતાનો અવાજ અને પોતાનું જ્ઞાન એક લાગ્યું, એ રીતે પોતાનો વિભાવ, પોતાનું મન અને પોતાનું જ્ઞાન એક લાગે છે. તો અહીંયા કર્તા ભાવ છે. જ્યાં એકત્વ છે ત્યાં કર્તા ભાવ છે. પરંતુ જ્યારે તમે શરીરને જુઓ છો, માત્ર જાણનાર છો, ત્યારે શરીર જુદું અને તમે જુદા. જ્યારે તમે તમારી ધ્વનિને માત્ર જાણનાર છો ત્યારે તમારી નથી રહેતી, એ પૂતગલની થઈ જાય છે, તમે જુદા થઈ જાઓ છો. એવી રીતે જ્યારે તમે તમારા મનને, મનની પ્રવૃત્તિને કે મનની નિવૃત્તિને માત્ર જાણનાર હો છો, ત્યારે મન વિભાવ છૂટા પડી જાય છે અને તમે અલગ છે. છૂટા પડી જાય. ખ્યાલ આવે છે? બહુ સૂક્ષ્મ વાત છે. ફરીથી કહું, એક વાત સમજી લેજો, કર્તા ભાવ એટલે શું? આની એ સિમ્પલ વ્યાખ્યા, તમે ક્યાંય અટવાવો નહીં અને કાયમ માટે તમને એ વસ્તુ સમજાય. પર સાથેનું અથવા તો વિભાવ સાથેનું, પરભાવ સાથેનું અથવા વિભાવ સાથેનું એકત્વ, એનું નામ કર્તા. પરભાવ સાથેનું અથવા વિભાવ સાથેનું જે એકત્વ, ભ્રાંત એકત્વ, એકત્વ સાચું નથી પણ ભ્રાંતિના કારણે પેદા થયેલું એકત્વ, એનું નામ કર્તા. એટલે કે શરીર હું, તો અહીંયા એકત્વ ઊભું થયું ને. શરીર મારું, તો અહીંયા એકત્વ ઊભું થયું ને. તો જ્યાં એકત્વ ઊભું થયું ત્યાં શું સમજવાનું? કર્તા. પરભાવને વિભાવમાં કેટલા? પૂતગલ એ પરભાવ અને અંદરમાં પેદા થતા રાગ દ્વેષ એ વિભાવ. પરભાવ પૂતગલ છે, વિભાવ છે આત્માનો પરિણામ, પણ એ વિકૃત પરિણામ છે. વિકૃત પરિણામ હોવાના કારણે સ્વભાવ નથી, એ વિભાવ છે. તો વિભાવ અને પરભાવ સાથે પોતાનું જે ભ્રાંત એકત્વ છે, એકપણું છે, એનું નામ કર્તા ભાવ છે. એટલા માટે મહોપાધ્યાયજીએ કહ્યું કે હું કરતા પરભાવન એમ જીમ જીમ જાણે, તેમ તેમ અજ્ઞાની પડે નિજ કર્મને. અને આનાથી વ્યતિરેક ભાષામાં એમણે કહ્યું કે નાહમ પૂતગલ ભાવાના કર્તા કાર ઇતાપીન નાનું મંતાપી ચેત્યાત્મા. શું કીધું આગળ? જ્ઞાનવાન. જ્ઞાન સામાન્યને સમજનારો. જ્ઞાનવાન લિપ્યતે કથમ. તો પરભાવ અને વિભાવ સાથેનું જે એકત્વ છે, એ એકત્વને આપણે અહીંયા કર્તા ભાવ તરીકે સમજીશું. તો શરીર હું, તો હું કહેનાર કોણ? હું કહેનાર કોણ? હું કહેનાર જ્ઞાન. હું કહેનાર જ્ઞાન છે, કેમ કે જ્ઞાન વગર તો કોણ સંવેદન કરી શકે? એટલે જ્ઞાન અને શરીર એક થઈ ગયું. આ એક ક્યાં થયું? ઉપયોગમાં જ ને. એટલે એ સાચે થયું કે ભ્રાંતિથી થયું? ભ્રાંતિથી થયું. તો આ ભ્રાંત એકત્વ થયું, આનું નામ કર્તા. વિભાવ સાથેનું એકત્વ તો ભ્રાંત જ હોય છે. હે? વિભાવ સાથેનું એકત્વ. પરભાવ સાથેનું એકત્વ પણ ભ્રાંત છે અને વિભાવ સાથેનું એકત્વ પણ ભ્રાંત છે. નહીં, જ્યારે તમને સંવેદન થાય ત્યારે સમજવું કે જ્ઞાન થયું. જ્યાં સુધી સંવેદન નથી થતું ત્યાં સુધી જ્ઞાન માત્ર બૌદ્ધિક છે. એ જ્ઞાન માત્ર મનના સ્તર ઉપર છે. પણ એ મનના સ્તરે મળેલું જ્ઞાન એ તમને ભેદવા માટે, એકત્વને તોડવા માટે, ભેદ જ્ઞાન કરવા માટે અત્યંત ઉપયોગી બને છે. માટે આ બધું જાણવાની વાત છે. આ બધું જાણતા જાણતા આ બધા પદાર્થો બહુ સૂક્ષ્મ છે, બુદ્ધિની કઢી કરે એવા છે. આટલા બધા વિચારો કરવા પડે, ક્યારેક થાક પણ લાગે. પરંતુ આ વિચારો એટલા તાકાતવાળા છે કે જો બરાબર સમજાય તો જે કામ 84 લાખ પૂર્વમાં માસખમણના પારણે માસખમણ કરતા ન થાય, એ કાર્ય માત્ર એક ક્ષણમાં થાય. ફક્ત આનો માત્ર શાબ્દિક કે બૌદ્ધિક અભ્યાસ ન કરતા આનુભવિક રીતે પરિણમન કઈ રીતે થાય, આ શબ્દોના માધ્યમે અથવા તો આ સમજણના માધ્યમે અંતર્મુખતા વધે, એ જ મુખ્ય ઉદ્દેશ્ય છે. જો અંતર્મુખતા ન વધે તો આ બધો જ માત્ર ને માત્ર ભાર છે. ભાર સિવાય કાંઈ નહીં. જહા ખરો ચંદન ભારવાય. તો જ્યાં તમે અને પર એક થઈ ગયા
એટલે કરતા ભાવ. તો આ એક થઈ ગયા ને એ સક્રિયતા છે. તમે જોડાયા છો, એ નથી જોડાયું, તમે જોડાયા છો. એટલે શરૂઆત તમારાથી થઈ છે, આવેદન તમારાથી થયું છે, તમે વળગ્યા છો, તમે એક્સેપ્ટ કર્યું છે, તમે સ્વીકાર્યું છે. એટલે સક્રિયતા તમારા પક્ષે છે, પૂતગલના પક્ષે કોઈ સક્રિયતા નથી. નહીં તો અટકવાનું કોણે છે? પોતે તો કયા સ્તરથી અટકવાનું છે? ઉપયોગ કાયાના સ્તરથી અટકશો તો કાયાએ તો ક્યારે તમને પોતાના માન્યા જ નથી. વચનના સ્તરથી અટકશો, મનના સ્તરથી અટકશો, ઉપયોગના સ્તરથી અટકીએ ત્યારે જ વાસ્તવિક રીતે આપણે આપણા ભીતરમાં એ એકત્વની ગ્રંથિને તોડી શકીએ. એને તોડવા માટે કદાચ પ્રયત્ન મનથી કરવો પડશે, પણ એ મનથી કરેલો પ્રયત્ન ઉપયોગમાં પરિણમવો જોઈએ. મનથી કરેલો પ્રયત્ન મનથી ઉપર ઉઠવા માટે કામ લાગવો જોઈએ. મનથી કરેલો પ્રયત્ન વિષય, વિભાવ અને વ્યક્તિત્વથી ઉપર ઉઠવા માટે ઉપયોગી થવો જોઈએ. તો ઉપયોગ સમજાય, અને ઉપયોગ સમજાય ત્યારે બાકીની બધી જ વસ્તુઓ આપણાથી છૂટી પડે. એ છૂટી પડે એ જ અટકવાનું ફળ છે. તો અટકવાનું છે ઉપયોગથી. એની શરૂઆત તમે ઉપયોગથી નહીં કરી શકો, કેમ કે ઉપયોગ તો ખબર જ નથી. ખબર શું છે? મન. એટલે પ્રયત્ન બધો ક્યાંથી કરવાનો છે? મનથી. પણ મનથી કરેલો પ્રયત્ન મનથી છૂટા પડવા માટે કરવાનો છે. મનથી કરેલો પ્રયત્ન વિભાવથી છૂટા પડવા માટે કરવાનો છે. મનથી કરેલો પ્રયત્ન પૂતગલથી છૂટા પડવા માટે કરવાનો છે. અને પોતાની સત્તા, જ્ઞાન સત્તા પોતે પૃથક છે આ વાત પોતાને સમજાય, અને એની સાથે હયાતી તરીકે, અસ્તિત્વ તરીકે પ્રભાવ અને વિભાવને પોતાના માનીને એને માટે કરેલા ધરખમ પ્રયત્નો અને ઊભી કરેલી ભયંકર વાસનાઓ એ બધી જ ઓસરી જાય અને ખરી પડે, અને પોતે અંદરથી પરમ મુક્ત થઈ જાય. એવો પ્રયત્ન આપણે અટકવાના માધ્યમે કરવો છે. પણ હવે જ્યારે ઉપયોગને જાણતા જ નથી તો અટકવું કેવી રીતે? આ પ્રશ્ન આવવાનો. તો આપણને જ્ઞાન સ્વભાવ ખબર નથી, પણ જ્ઞાન, પર્યાય અને જ્ઞેય આ બેની ખબર છે. જો દ્રષ્ટા, દ્રશ્ય અને દ્રષ્ટિ, દ્રષ્ટા, દ્રષ્ટિ અને દ્રશ્ય, આ ત્રણ વાત સમજી લઈએ કે હું જેને પણ જોઉં છું એ દ્રશ્ય છે. મારી જે જોવાની શક્તિ છે એનું નામ દ્રષ્ટિ છે, અને જે જોનારો છે તે એવી રીતે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય. જેને હું જાણું છું એ બધું શું છે? જ્ઞેય છે. જાણવાની જે શક્તિ છે તે જ્ઞાન છે, અને જે જાણનારો છે એ જ્ઞાતા છે. તો આપણે દ્રષ્ટા અને જ્ઞાતાને ઓળખતા બરાબર. દ્રષ્ટા અને જ્ઞાતાને આપણે દ્રષ્ટા અને જ્ઞાતા જ હોવા છતાં દ્રષ્ટા અને જ્ઞાતા સ્વરૂપે પોતાને જાણતા નથી. કારણ કે આપણી દ્રષ્ટિ, આપણું જ્ઞાન એ ક્યાં ફસાયેલું છે? દ્રશ્યમાં, જ્ઞેયમાં ફસાયેલું છે. તો પણ કંઈક અંશે દ્રષ્ટિને આપણે જાણી શકીએ છીએ અને દ્રશ્યને આપણે જાણી શકીએ છીએ. જ્ઞાનને આપણે જાણી શકીએ છીએ, જ્ઞેયને આપણે જાણી શકીએ છીએ. તો આમાં મીડિયેટર એવી કઈ વસ્તુ છે કે જેનાથી આપણે જ્ઞાતા તરફ જઈ શકીએ, આપણે દ્રષ્ટા તરફ જઈ શકીએ? એવી કઈ મિડલમેન છે, કઈ મિડલમેન જેવી ચીજ છે કે જેનાથી આપણે દ્રશ્ય તરફને પણ દ્રષ્ટા તરફ ખસી શકીએ, જ્ઞેય તરફને પણ જ્ઞાન તરફ ખસી શકીએ? દ્રશ્ય, દ્રષ્ટા અને દ્રષ્ટિ, આમાંથી આપણા પરિચયમાં એવી કઈ વસ્તુ છે કે જેનાથી આપણે દ્રષ્ટા તરફ જઈ શકીએ? દ્રષ્ટિ. દ્રષ્ટિ એક એવી વસ્તુ છે, જ્ઞાન એક એવી વસ્તુ છે કે એનાથી જ્ઞાતા તરફ આપણે જઈ શકીએ. દ્રષ્ટિ એક એવી વસ્તુ છે કે એનાથી દ્રષ્ટા તરફ જઈ શકીએ. તો જવું કેવી રીતે? દ્રષ્ટિને દ્રશ્યમાં રોકવી, દ્રષ્ટિને દ્રષ્ટિમાં રોકવી, અને દ્રષ્ટિને દ્રષ્ટામાં લઈ જવી. દ્રષ્ટિને દ્રશ્યમાં રોકવી. આપણે દ્રશ્યમાં દ્રષ્ટિને રોકતા નથી, એને ફેલાવીએ છીએ. સમજાવો.
શું જોવામાં છે ને આપણે ઘણીવાર અટક્યા છીએ કે આ શું છે. શું જોવામાં ઘણીવાર અટક્યા છે, પણ આ જોવું એ શું છે એને જોવામાં ક્યારે અટક્યા નથી. ખ્યાલ આવ્યો? શું જોવામાં ઘણીવાર અટક્યા, પણ આ જોવું એ શું છે એને સમજવાનો ક્યારે પ્રયત્ન કર્યો છે કે આ જોવું એ શું છે. આ શું છે એ તો જોયું, પણ આ જોયું એ શું છે. દ્રશ્યમાં દ્રષ્ટિ લાવવી, દ્રષ્ટિમાં દ્રષ્ટિ લાવવી અને દ્રષ્ટામાં દ્રષ્ટિ લાવવી, આ ક્રમશઃ પોતાની જાતનો ઉપયોગનો સંકેલો કરવા માટેની ક્રમશઃ વિધિ છે. ફરી પહેલાં દ્રશ્યમાં દ્રષ્ટિને લાવવી પડશે, પછી દ્રશ્યમાંથી દ્રષ્ટિમાં દ્રષ્ટિને લાવવી પડશે અને પછી દ્રષ્ટિમાંથી એ દ્રષ્ટામાં આવી જશે. શરૂઆતમાં જે તમારો ઉપયોગ આ વિશ્વના ચોગાનમાં ચારે બાજુ ભટકી રહ્યો છે એને આદત પણ દ્રશ્યની જ પડી છે. એને જ્ઞાન સત્તા સાથે કાંઈ લેવા દેવા નથી, ચૈતન્ય પિંડ સાથે એને કોઈ સંબંધ જ નથી. પોતે ચૈતન્ય રૂપ હોવા છતાં માત્ર જડરૂપ થઈને પોતે જીવી રહ્યો છે. એવી ચેતનાનું પરિક્રમ કરવા માટે સૌથી પહેલાં તમારે એને એક પ્રશસ્ત વિષયાલંબનમાં જોડવી પડશે, એટલે કે દ્રશ્યમાં. દ્રશ્યમાં કયા દ્રશ્યમાં? પ્રશસ્ત દ્રશ્યમાં. સર કોઈ પણ દ્રશ્ય જોઈએ તો જ્ઞાન વિશેષ જ આવે છે. જ્ઞાન વિશેષ જ આવે છે, પણ તમે એ દ્રશ્યને એક દ્રશ્યને તમે અનેક વાર નથી જોતા, અનેક દ્રશ્યને અનેક વાર જોવો છે. એટલે તમારી દ્રષ્ટિને પોતાનો ઉદ્બોધ કરવા માટે કે પોતાની સ્થિતિને પ્રગટ કરવા માટેનો અવકાશ જ નથી મળતો. તમે એક દ્રશ્યનું આલંબન લો, કોઈ પણ એક દ્રશ્ય. તમે સમાવા માંગો છો અંદર, પણ તમારી જોડાણની ધારા એટલી બધી ઉચ્છૃંખલ છે, એટલી બધી સ્વચ્છંદ છે કે ચારે બાજુ ફેલાયેલી છે. તો એને સૌથી પહેલાં તમે ડાયરેક્ટ અંદર નહીં કરી શકો. એને સમાવાની દ્રષ્ટિએ તમે કોઈક પ્રશસ્ત આલંબન સાથે એને જોડી અને જોડો એ રીતે કે તમે સમાવા માંગો છો. જોડો એ રીતે નહીં કે તમે વળગવા માંગો છો. તમે એ રીતે જોડો કે તમે સમાવા માંગો છો. તો એ દ્રશ્ય એટલે કે વિષયાલંબન, પ્રશસ્ત વિષયાલંબન. કેવું આલંબન લેવાનું? કે જે જોડાણ વિનાનું છે, જે પોતે જોડાણ વિનાનું છે અને જે પૂરેપૂરું પોતાનામાં સમાયેલું છે અને જે તમારી સાથે ક્યારે જોડાવા માંગતું નથી. હે? પૂર્ણ છે, સંપૂર્ણ છે. તો પરમાત્મા લઈને આવે. કોણ છે એવું? પરમાત્મા છે, પ્રભુ છે, વિતરાગ છે. તો પોતાનું સમગ્ર ચિત્ત, વિતરાગ વિષયમ ચિત્તમ, પોતાના ચિત્તને વિતરાગના વિષયવાળું બનાવવું. એટલે કે 24 કલાક વિતરાગના સ્વરૂપમાં પોતાનું સમગ્ર ચિત્ત નિહિત થઈ જાય. એ હદે પોતાની સમગ્ર ચેતનાને એક દ્રશ્યના આલંબનની અંદર કેન્દ્રિત કરવી. આ અટકવાનું સૌથી પહેલું પગથિયું છે. તમે બાકીના બધા દ્રશ્યોથી અટકી ગયા ને? અટકી ગયા. મનની પૂરી તાકાત આને માટે લગાડી દો કે મારે એક જ વાત વિચારવી છે અને સાતત્યપૂર્ણ રીતે વિચારવી છે. અને વિચારવી છે એવું નહીં, મન લગાડી દેવું છે. કેમ કે વિચારવા જતાં પણ વચ્ચે વચ્ચે અંતરાળ આવે. પ્રેમમાં વિચારપૂર્વક મન લાગે કે મન લાગ્યા પછી વિચાર આવે? હે? મન લાગે ને પછી વિચાર આવે. એ રીતે વિતરાગના વિષયમાં અરાગીથી રાગનું જોડવું, તેહો લોકોત્તર માર્ગ. અરાગી વિતરાગ એવા પરમાત્માના સ્વરૂપમાં પોતાના મનને લગાડી દેવું. કઈ રીતે લાગે? હે? કઈ રીતે લગાડી? કઈ રીતે લગાડવું? કોઈ પણ જાતની અપેક્ષા વિના, કોઈ પણ જાતની માંગણી વિના, કોઈ પણ જાતની પ્રાર્થના વિના. પ્રાર્થના એટલે તમારે પરમાત્માને
માગણી થઈ. મારે અહીં સુધી પહોંચી જવું છે ને મારે આ પામી લેવું છે એવી પણ પ્રાર્થના કરવાની જરૂર નથી. તમે એમાં ડૂબી જાઓ, તમે એકાકાર થઈ જાઓ, તમારું મન, તમે એટલા ગાંડા થઈ જાઓ કે તમે પણ ન રહો, તમે એ જ બની જાઓ. ત્યાં સુધી તમારે તમારા ચિત્તને વિતરાગના વિષયવાળું બનાવવું પડે. આમ પણ દ્રશ્યને લઈને મનને ચોંટાડવાની આદત તો છે જ, એ તો છે જ ને. દ્રશ્યને લઈને મનને ચોંટાડવાની આદત તો છે જ. તો અહીંયા આપણને સગવડ મળે છે, દ્રશ્ય પણ છે અને આપણે સમાય પણ શકીએ છીએ. બંને એક સાથે થાય છે. દ્રશ્ય પણ છે અને આપણે અટકી પણ શકીએ છીએ. દુનિયાના કોઈ દ્રશ્યમાં એવી તાકાત નથી કે જેમાં તમે જોડાઓ અને અટકી શકો. માત્ર પરમાત્મા એક એવા છે કે તમે એના આલંબનમાં જોડાઓ છો અને અટકી પણ શકો છો અને સમાઈ પણ શકો છો. ધીરે ધીરે તમારા ભીતરમાં અંતર્મુક્તા આવે છે. તો અટકવાનું સૌથી પહેલું પગથિયું એ દ્રશ્યનું આલંબન છે. આ દ્રશ્યનું આલંબન, આ એક પ્રશસ્ત વિષયનું આલંબન, એ પણ દ્રશ્યનું આલંબન છે. અથવા બીજા નંબરમાં ચેષ્ટાલંબન, ચેષ્ટાનું આલંબન. એટલે તમારી નાનામાં નાની એક્ટિવિટી, નાનામાં નાની પ્રવૃત્તિ, નાનામાં નાની તમારી મુમેન્ટ એ થયા પછી નહીં કે થતાં પહેલાં નહીં, પણ જ્યારે થતી હોય ત્યારે એ થઈ રહ્યું છે એવી જે જાગૃતિ છે એ ચેષ્ટાલંબન છે. એટલે કે તમે આમ હાથ હલાવ્યો, મુપત્તિ મોઢે રાખ્યું, તો આ તમારા શરીરની જેટલી પણ મુવમેન્ટ થઈ, બોડીની જેટલી મુવમેન્ટ થઈ રહી છે, નાનામાં નાની મુવમેન્ટ થઈ રહી છે, એ સમગ્રતયા જ્યારે થઈ રહ્યું છે એ સમય પર તમને સંપૂર્ણપણે ખ્યાલ આવે. એ ધર્મ ધ્યાન પણ કહી શકાય. ધર્મ ધ્યાન રૂપે પરિણમે છે. હવે ચેષ્ટા તો 24 કલાક ચાલવાની કે નહીં, તો તમારું ચિત્ત ક્યાં બંધાઈ ગયું? સમગ્ર ચેષ્ટામાં બંધાય છે. હવે આ ચેષ્ટા એમાં ભૂતકાળની લેવાની કે ભવિષ્યકાળની? તો તમારું ચિત્ત ક્યાં બંધાઈ ગયું? વર્તમાન. હવે આ સમગ્ર ચેષ્ટાઓને તમે એ હું તરીકે જોવાના કે દ્રશ્ય તરીકે જોવાના? એટલે તમે દ્રષ્ટા તરીકે નોખા પડવા લાગ્યા કે? તો આ ચેષ્ટાલંબન. અને અથવા ત્રીજા નંબરમાં શબ્દાલંબન, જે આપણે પરંપરા છે કે વિતરાગના વચનો એનો સ્વાધ્યાય કરવો, એના અર્થથી ચિત્તને ભાવિત કરવું, ભાવનાઓથી હૃદયને વાસિત કરવું અને ચિત્તને એકાગ્ર કરવું. તો આ શબ્દના આલંબનથી કોઈ પણ એક પદ લો અને એ પદના માધ્યમે પોતાના ચિત્તને સંપૂર્ણપણે એને પરિભાવિત કરી નાખો. તો આ ત્રણ આલંબન બતાડ્યા. એક પ્રશસ્ત વિષયાલંબન, બીજા નંબરમાં ચેષ્ટાલંબન અને ત્રીજા નંબરમાં શબ્દાલંબન. આ ત્રણ એ દ્રશ્યમાં અટકવાના સ્થળ છે. દ્રશ્યના માધ્યમે પોતાના ભીતરમાં સમાવા માટે, અટકવા માટેની એક વિધિ છે. આ ત્રણે ત્રણ એકસાથે કરવાના કે કોઈ પણ એક કરવાનું, કોઈ પણ એકની મુખ્યતા રાખવાની, એકની મુખ્યતા રાખ. ભેગું કરવા જશો તો તમે સંભાળી નહીં શકો. કેમ ન જોઈ શકાય? જાગૃતિનો અભાવ છે. હા, તમે કાંઈ પણ નાનામાં નાની મુવમેન્ટ થઈ રહ્યો ત્યારે આગળ નહીં પાછળ નહીં, જ્યારે થઈ રહ્યું હોય ત્યારે તમારું ધ્યાન હોવું જોઈએ કે થઈ રહ્યું. હા, તો સમગ્રપણે જોઈ શકાય ને. સમગ્રપણે કેમ ન જોઈ શકાય? જોઈ શકાય. ખબર તો પડે ને કે આવું થઈ રહ્યું છે. સમગ્રપણે જોવાનું. સમગ્રપણે જુઓ ત્યારે એક પણ સમજાય અને બધી પણ સમજાય. જ્યારે બધી ન હોય ત્યારે એક પણ સમજાય અને એક પણ ન હોય ત્યારે પણ સમજાય. ત્યારે પણ સમજાય. હે, શ્વાસોચ્છ્વાસ તો ચેષ્ટા સિવાયના સમયમાં સમજાશે. જ્યારે ચેષ્ટા હશે ત્યારે તો ચેષ્ટા જ સમજાશે. તો ચેષ્ટાલંબન એના માધ્યમે ધીરે ધીરે તમે કલ્પના ન કરો. 1 મહિનો તમે કરીને જુઓ, તમારા આખા દેદાર ફરી જશે. શરૂઆતમાં તો બાહ્ય પ્રવૃત્તિ
ને જ જોવાની. પણ આ વાત ખાસ ધ્યાન રાખવાની કે એક પણ ક્ષણ આગળ પાછળ નહીં. એટલે થઈ ગયું અને પછી તમે જોયું તો ગડબડ છે. વર્તમાન જ્યારે થઈ રહ્યું છે ત્યારે જ જાગૃતિ હોવી જોઈએ. તે સમય હા, જે પણ કરો છો એને નામ ના આપો. જે થઈ રહ્યું છે એને અનુભવ કરો, એને સમજો, એમાં કોઈ વિવેચન ન કરો. ફક્ત તમને ધ્યાન આવવું જોઈએ કે આ થઈ રહ્યું છે, બસ. વર્તમાનમાં સાતત્ય આવશે, નહીં તો સાતત્ય નહીં આવે. આનાથી તમારી ચેતના બીજા બધા જ વિષયોમાંથી એટલી બધી કટ ઓફ થઈ જશે. તમે તમારા પોતાના એટલે કે સંયોગથી આત્મા જ્યાં રહેલો છે એટલા ક્ષેત્રમાં તમારી સમગ્ર ચેતના નિહિત થઈ જશે. હવે ફક્ત શરીર અને આત્મા વચ્ચેના ભેદ માટેની જે પ્રોસેસ છે એટલી બાકી રહેશે ને એ પણ ચેષ્ટાઓને જોતા 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 થઈ જશે. પોતાની મેળ થઈ જશે. પ્રશસ્ત વિશાલંબનમાં મૂર્તિની ક્યાં જરૂર છે? એ તો તમારા ચિત્તમાં જ છે ને. આખો દિવસ તે પ્રશસ્ત વિશાલંબન માટે જો તમે પરમાત્માના સ્વરૂપની સ્મૃતિ રાખી શકો, સ્મૃતિ એને કબીર સુરતી કહે છે, સુરતા કહે છે. સ્મૃતિ બહુ અદ્ભુત છે. અધ્યાત્મ જગતમાં અનેક શાખાઓ, અધ્યાત્મની શાખાઓ માત્ર સ્મૃતિ ઉપર મહત્વ આપે છે, માત્ર સ્મૃતિને મહત્વ આપે. જે પણ ક્રિયા કરી રહ્યા છે આપણે સંયમ જીવનની યા શરીરની, એમાં બધામાં એની સ્મૃતિ. હા, એટલે સ્મૃતિ અખંડ રીતે હોવી જોઈએ અને એકાકાર થઈ જવું જોઈએ મન, અને એમાં જ રમવું જોઈએ. એના જ વિચારો હોય, એનાથી જ તમે આલોકિત હો, તમે એ મય બની જાઓ ત્યાં સુધીનું ગાંડ પણ હોવું જોઈએ. ત્યારે વિતરાગ વિષયવાળું ચિત્ત બને છે. અને એને માટે એક સુવિધા છે નામ જપની. એટલે કે ઘણા લોકોને એવી યાદ ન રહે ને, સતત એવી સ્મૃતિનો અભ્યાસ ન હોય, તો સ્મૃતિનો અભ્યાસ ચાલુ રાખવા માટે 24 કલાક નામ જપ કર્યા કરે. એટલે સ્મૃતિનું મહત્વ છે. નામ તો સ્મૃતિનું સાધન છે, મહત્વ તો સ્મૃતિનું છે. નામ તો એક માધ્યમ છે. તો સતત એ નામ સાથે સ્મૃતિ, નામ સાથે સ્મૃતિ, નામ સાથે સ્મૃતિ, એટલે જીવનમાં નામ પણ સહજ થઈ જાય, સ્મૃતિ પણ સહજ થઈ જાય, અને ધીરે 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 તમારો ઉપયોગ એ એટલો બધો શિફ્ટ થવા લાગે કે એક દિવસ એ વિતરાગના વિષયમાં સંક્રાંત થયેલું ચિત્ત પોતાના ભીતરમાં રહેલા વિતરાગ સ્વભાવને પ્રગટ કર્યા વગર નહીં, પોતાની મેળે થઈ જશે. ના, ચેષ્ટાલંબનથી દેહાધ્યાસ નહીં કેળવાય. કારણ કે દેહાધ્યાસનો અર્થ એ છે કે હું દેહ છું, અને ચેષ્ટાલંબનનો અર્થ એ છે કે હું દેહને જોઉં છું. બહુ મોટો ફરક છે. જ્યારે તમે જુઓ છો ત્યારે તમે દેહ નથી હોતા, ત્યારે દ્રશ્ય તરીકે દેહ હોય છે, અને તમે જ્ઞાન તરીકે છૂટા પડવાના ચાલુ થઈ જાઓ છો. તો બે વચ્ચે કેટલો મોટો ફરક છે. આપણે જે બની ગયા હોઈએ છીએ ને એને આપણે જોતા જ નથી. દાખલા તરીકે આપણે શરીર બની ગયા તો શરીરને દ્રશ્ય તરીકે ક્યારે જોતા નથી. આપણે મન બની ગયા તો આપણે મનને દ્રશ્ય તરીકે ક્યારે જોતા નથી. મનને આપણે આપણા તરીકે જ જોઈએ છીએ, હું તરીકે જ જોઈએ છીએ. તો જ્યારે તમે એને જોવાનું ચાલુ કરો છો તો ત્યારે જ તમે એને છૂટું પાડવાનું પણ ચાલુ કરી જ નાખો છો. આ જ પ્રશસ્ત ધ્યાન કહેવાય. આ વાસ્તવમાં જે ધ્યાનથી ભેદ જ્ઞાનની પ્રક્રિયા થાય ને એ તમામ ધ્યાન ધર્મ ધ્યાન છે. જો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ભાવનાઓથી મનને વાસિત કરવું જોઈએ, પરંતુ જ્યારે તમે એ વાસિત કરેલા ચિત્તની ભૂમિકાને તૈયાર કરી લો છો એ પછી આ સાધના તમારે ચાલુ કરવી જોઈએ. અને એ સાધના કરતાં કરતાં ફરી મન ક્યારેક દૂષિત થાય તો તમે ભાવનાઓથી ફરીથી મનને સંસ્કારિત કરો, પણ એ વખતે તમારી પેલી ધારા તૂટવાની નથી. પેલી ધારા તમારી અખંડ રહેશે, કેમ કે હવે તમારી આદતનો ભાગ બની ગયો છે, હવે તમારા સંસ્કારનો ભાગ બની ગયો છે. તો ધીરે 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 એ તમારા સમગ્ર અસ્તિત્વ ઉપર એવું સામ્રાજ્ય જમાવે છે કે જ્યારે તમને વચગાળામાં જેની પણ જરૂર પડે એનું પણ તમે
ઉપાય કરતાં કરતાં તમારી સાધનાને તમે રોકાવતા નથી. ઊભું જ રહેશે. વિતરાગ વિષયમાં ચિત્ત કરી નાખ્યું, પછી ભાવના ભાવો છો તો એ ભાવના પણ વિતરાગે જ બતાડેલી છે. પછી તમે મૈત્રી આદિથી ભાવિત બનો છો તો એ પણ વાયા વિતરાગ જ તમને સમજાય છે. બધી જ વાત વિતરાગની કેન્દ્રતાથી જ સમજાય છે. તમે ચેષ્ટાલંબન કરો છો અને જ્યારે તમારું મન કોઈ વૈભાવિક ભાવોમાં આવી ગયું, કોઈ જીવના દ્વેષમાં આવી ગયું, કોઈ જળના રાગમાં આવી ગયું, તો એ ચેષ્ટાલંબનની મુખ્યતાપૂર્વક તમને શરીરાદિની અનિત્યતા સમજાય છે અને ચૈતન્યની મુખ્યતાપૂર્વક વિશ્વના જીવોની મૈત્રી સમજાય છે. એટલે મૂળ ધારા છે એ ખંડિત ન થાય અને છતાં પણ ઉપયોગી તમામ પદાર્થો, તમામ વસ્તુઓનો ઉપયોગ થાય એવું બની શકે છે. શરૂઆતમાં કદાચ ખંડિત થાય, ફરીથી તમે એને સાંધો, ફરીથી ચાલુ કરાવવું બને, પણ ધીરે ધીરે ગેપ ઘટવો જોઈએ, અખંડિતતા આવી જોઈએ. પહેલાં શું વાત થઈ આપણી? દ્રશ્યનું આલંબન. અને દ્રશ્યના આલંબનમાં આજે 3 ભેદ બતાડે. આમ તો અનેક ભેદ છે, પણ આજે સમજાવવા માટે તમને 3 ભેદ બતાડે અને 3 ઉપયોગી છે અને બહુ સિદ્ધ થયેલા છે. એટલે કે તમે કરો તો તમને પરિણામ અવશ્ય મળે એવું જ છે. તમે કર્યા વગર નહીં સમજી શકો. તમે એક વખત કરો ચાલુ, તમને આનો ભેદ ધીરે ધીરે સમજાશે. કેમ કે શબ્દોમાં હું તમને એમ કહું કે તમે જોતાં જોતાં પહેલાં તો મનથી જ જોશો, બધું પહેલાં તો મનથી જ જોશો, પણ મનથી જોતાં 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 વર્તમાનમાં જ ઉપયોગ આવવાના કારણે અને મનને વર્તમાન ન ફાવવાના કારણે ધીરે ધીરે મન મળતું જશે અને ઉપયોગ ખુલતો જશે. ના ના, જો મય બનવાનો અર્થ એ છે કે તમે જોતા નથી અને જુઓ છો એનો અર્થ એ છે કે તમે મય બન્યા નથી. આ બે અરસપરસ ધ્યાન રાખજો. બે અલગ જ છે, બે વસ્તુ જ અલગ છે. મય બનો તો જોતા નથી અને જુઓ છો તો મય બનતા નથી. બેમાંથી એક જ રહેશે. એટલે ચેષ્ટાલંબન, આમ તો આપણી ઈર્યા સમિતિ ચેષ્ટાલંબન છે. પરમાત્મા ઈર્યા સમિતિનું ધ્યાન કરતા હતા, ઈર્યા સમિતિ રૂપ ધ્યાન કરતા હતા એવી વાત આવે છે. એટલે જયમ ચરે જયમ ચિઠ્ઠે જયમ આસે જયમ સય જયમ ભુંજંતો ભાસંતો પાવમ કમ્મમ ન બંધઈ. આમાં માત્ર આપણે બીજા જીવો ઉપર ઉપયોગ રાખવાને જૈણા સમજીએ છીએ, પરંતુ આપણો ઉપયોગ આપણા ઉપયોગની બહાર ન જાય એ સૌથી મોટી ભાવ યતના છે, એ ભાવ જૈણા છે. અને એને માટે જયમ ચરે, તમારી નાનામાં નાની ચેષ્ટા એ ઉપયોગપૂર્વક થવી જોઈએ. એ દ્રશ્ય તરીકે છૂટું પડવું જોઈએ, દ્રષ્ટા તરીકે તમે છૂટા પડવા જોઈએ. તો એ વાસ્તવિક જૈણા છે. જો જીવે ન યાણે જીવા જીવે ન યાણંતો સહુ નાય સંજમ. જે જીવ અને અજીવને છૂટો પાડતો નથી તે સંયમને બરાબર જાણતો નથી. તો અટકવાની વાત ઉપયોગના સ્તરે છે. ઉપયોગ જ્યાં સુધી ઓળખાતો નથી ત્યાં સુધી મનથી અટકવું પડશે. પણ મનથી અટકવાની તમામ પ્રોસેસ મનથી પેલે પાર જવા માટે કરવાની છે, ઉપયોગમાં સમાવવા માટે કરવાની છે. અને એ માટે સૌથી પહેલું ચરણ એ જેને આપણે ઓળખીએ છીએ, જેને આપણે સમજી શકીએ છીએ ત્યાંથી જ શરૂ કરવું પડે. અને સમજીએ છીએ આપણે દ્રશ્યને, સમજીએ છીએ આપણે શરીરને, સમજીએ છીએ આપણે વધારેમાં વધારે આપણા મનને સમજીએ છીએ, વિચારોને સમજીએ છીએ. તો એને માટે આ 3 આલંબન, પ્રશસ્ત વિષયાલંબન, બીજા નંબરમાં ચેષ્ટાલંબન અને ત્રીજા નંબરમાં શબ્દાલંબન, આ 3 એ આલંબનને પકડવા માટે નથી. ધ્યાન રાખજો. પાછા તમે આલંબનને વળગી જશો તો પ્રોબ્લેમ થઈ જશે. આલંબનથી અટકવા માટે છે. આલંબનના માધ્યમે તમારો જે પ્રસર છે બહાર તરફનો એ અટકી જાય અને તમે તમારા ઉપયોગની જાગૃતિમાં, તમે તમારી ન્યુટ્રાલિટીમાં, તમે તમારી ક્ષમતામાં, તમે તમારા સહજ ભાવમાં આવી શકો. એને માટે અલગ અલગ પ્રકારના ઉપાયો બતાડ્યા છે. તો આજે વાત કરી દ્રશ્યમાં અટકવું કેવી રીતે, દ્રશ્યના માધ્યમે કઈ રીતે અટકવું.
પછી દ્રષ્ટિના માધ્યમે કઈ રીતે અટકવું, અને પછી દ્રષ્ટામાં અટકવાની વાત નથી, એમાં તો સમાઈ જવાની વાત છે. તે વાત અગ્રે કરશું. જેના કારણે એવી રીતે કંઈ પણ 이참이 가마스노 니장의 시야이 무슨 다음이 이참이 가마스노 니장의 시야이 무슨 다음이 이처가를 소라이식으로 들어서 있는 거 숙성형 약이라는 거죠. 참이 가마스노 니장의 시야이 무슨 다음이 이차는 니쇼는 그렇게 만들어라는 가면 이참 카메라연 연기인지 아버지한 버버티한 버테바는 너처럼 서로 자신의 समाधान 들어봐 주리 बसाई 연기인지 मज्जविना परिणाम सुममा बाइनु मत बेजन हमने जाना में दसमी छामी गुलाम छामी शियाई मतलब नाम सुख साधन सर्वमंगल मंगल्यम सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां सुख साधन વરસાદ ગયો ત્યારે હતો ને ઉતર્યો ત્યારે હતો. એકદમ સરસ. વાત થઈ ગઈ છે. જે કેશરશ્રી મહારાજના 3 ઠાણા દર્શિત રત્ન તો તમારા સાથે જ રહેશે ને તેમ બધા? તો વાંધો નથી.